ભાજપ સરકારના રાજમાં આપણે વારંવાર જોયું છે કે શિક્ષણ વ્યાપારીકરણ કરીને અને અવારનવાર મસમોટો ફી વધારો કરીને ગરીબ ને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણથી દૂર રાખવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે। ત્યારે હાલ અમદાવાદ યુનિવર્સિટી ખાતે ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, જેનો આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે CYSSના અમદાવાદ ઉપપ્રમુખ શ્રી માળી તીર્થની ઉપસ્થિતિમાં અમદાવાદ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિરોધ પ્રદર્શનમાં આ તમામ યુવાનો નેતાઓની સાથે સાથે યુવા કાર્યકર્તાઓ અને અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। આ વિરોધ પ્રદર્શનમાં CYSSના યુવા નેતાઓ દ્વારા અમદાવાદ યુનિવર્સિટીના સ્ટાફ પર નકલી નોટ ઉડાડીને પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો। આ દરમિયાન આ વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે ભાજપ સરકાર ફરી એકવાર પોલીસનો દુરુપયોગ કરી આ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આ તમામ કાર્યકર્તાઓની તથા નેતાઓની બળજબરીપૂર્વક અટકાયત કરી હતી। આમ આદમી પાર્ટીનું વિદ્યાર્થી સંગઠન હંમેશા યુવાનો માટે અને શિક્ષણ મુદ્દે અવાજ ઉઠાવતા રહેશે અને આ ફી વધારો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાની લડત ચાલુ રાખશે। जय हिंद, जय जय गरवी गुजरात। अमदावाद यूनिवर्सिटी द्वारा आ वखते जे नवा विद्यार्थीओ आव्या अने जे जूना विद्यार्थीओ छे तो तमाम सेम अने तमाम वर्षनी तमाम फेकल्टीनी फीओ वधारवामां आवी हती। ते अनुसंधाने आज CYSS द्वारा ने आगळ रजूआत करवामां आवी हती। रजूआत साथे नोटो साथे एमनो विरोध करवामां आव्यो हतो अने मागणी करवामां आवी हती के शिक्षणनो वेपार बंध करो अने आज फी वधारी छे फी वधारी पाछो खेंचो। आज अमदावाद यूनिवर्सिटीने अमे 24 कलाकनुं अल्टिमेटम आप्युं छे। जो 24 कलाकना अल्टिमेटममां फी वधारो पाछो नहीं ले तो CYSS आगामी समय में एनो वखोड़ीने विरोध करशे, त्यां आगळ ताळाबंधी पण करशे अने जरूर पड़ी तो पोलीसनी साथे राखीने बी त्यां आगळ अमदावाद यूनिवर्सिटीनो विरोध करशे।